શું કહેશો સંઘર્ષ બાદ જે અમારે કોઈ સંઘર્ષ હતો જ નહીં. દરેક મતદાર અમારે કોઈ સંઘર્ષ હતો જ નહીં. દરેક મતદાર અમારે કોઈ સંઘર્ષ હતો જ નહીં. દરેક મતદારોના ઈચ્છા હતી, દરેક લોકોની ઈચ્છા હતી અને બળિયાદેવ મહારાજની કૃપાથી અમારું ગામ એક મત થઈને બધા જ સમરસ થયા છે. બળિયાદેવ મહારાજની કૃપા છે. નગરીમાં છેલ્લા 10 વર્ષથી વધુ સમય થઈ ગયો. ગટરથી લઈને આવાસોથી લઈને ગટરોથી પણ સરકારી જે યોજના પંચાયતમાં આવે છે એ અમારા નવી નગરીના ઝુંપડપટ્ટીઓ પાસે પહોંચતી જ નથી. પંચાયતના જે સભ્યો જીતીને આવ્યા હોય એમને જ ખબર હોય કે શું છે. પહેલી વાત તો ગરીબો સુધી કોઈ પણ જાતની સરકારી યોજના પહોંચતી જ નહીં. તો હા, એટલે આવાસોને ગટર નથી બની એ અમારો પ્રશ્ન છે. અને જે ચોકડી પર વિસ્તાર છે એમના વેરાપાવતી થઈને છે, મીટર થઈને છે, વર્ષોથી વસવાટ કરે છે કે જાણનો હું ત્યાં મારો જન્મ નહોતો ત્યાં પહેલાંના ત્યાં રહે છે લોકો. તો એ રહેતા હોય તો ત્યાંના રહેવાસી કેમ નહીં? એમના પહેલી વાત તો વેરાપાવતી પંચાયતને આપતા નથી. વેરાપાવતી મીટર છે, બધું જ છે.